અમદાવાદમાંથી સમાચાર મળી આવે છે। અમદાવાદના વિરમગામમાં મતદાર યાદી ગોટાળાને લઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મતદાર યાદી સુધારણા દરમિયાન ફોર્મ નંબર 7નો વ્યાપક દુરુપયોગ, ખોટી માહિતી અને નકલી સહીનો ઉપયોગ થઈ હોવાનું અલૌકિક થયું છે। આવેદનપત્રમાં ભારતના સંવિધાન અને ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વિશ્વસનીય પુરાવા ન રજૂ કરનારાઓ સામે એફઆઈઆર નોંધાવવાની પણ માંગ કરી હતી। આવી રજૂઆતો અને કોંગ્રેસ મહામંત્રી મનુજી ઠાકુર, લીગલ ટીમના વકીલ, સામાજિક આગેવાનો અને નગરપાલિકા કાઉન્સિલરો પર ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। એ મતદારના અનુસંધાને વિરમગામ વિધાનસભા વિસ્તારની અંદર સમગ્ર ગુજરાતની જે પરિસ્થિતિ ઊભી થઈ એ જ પ્રકારની પરિસ્થિતિ આ વિધાનસભા વિસ્તારમાં પણ થઈ છે। નમૂના નંબર 7 એ ફોર્મ દ્વારા મતદારમાં લોકોના નામ કઈ રીતે રદ કરવા, એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એક શાસન જે વ્યવસ્થા, જે સિસ્ટમ બનાવી, જેના કારણે નાના વર્ગના માણસો, એમાં હોય એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે માઇનોરિટી સમાજ હોય, આ સમાજો માનો કે એ મોટાભાગનો વર્ગ એ કોંગ્રેસ પાર્ટીને માનવાવાળો વર્ગ છે। એટલે સિસ્ટમ છે। હવે 6 થી 7 લિસ્ટો એવા બહાર પાડવામાં આવ્યા છે કે જેના સામે 7 નંબરનું ફોર્મ ભરીને મતદાર યાદીમાંથી તેમનું નામ કમી કરવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે। અને એ જે ષડયંત્ર છે એના આધારે ફોર્મ ભરવામાં આવ્યા અને ફોર્મ નામદાર ચૂંટણી અધિકારી એટલે કે વિરમગામ પ્રાંત સાહેબની કચેરી સમક્ષ પણ એ ફોર્મો જમા કરવામાં આવ્યા છે। હવે જે ફોર્મ જમા કરવામાં આવ્યા છે, જે ફોર્મ જે લોકોએ જમા કર્યા છે, એક જેના સામે વાંધા લીધા છે તેને ઓળખે છે કે નથી ઓળખતા? હવે ઓળખે છે તો કઈ રીતે ઓળખે છે? ભાઈ, ગામ વેકરિયા, તાલુકો વિરમગામ। આજે અમે સમગ્ર તમામ કોમ્યુનિટીના લોકો વિરમગામ પ્રાંત કચેરી ખાતે આવેલ છે અને અમારા નામો સામે અમુક લોકોએ જે વાંધા રજૂ કરેલા છે, જે 7 નંબર ફોર્મ રજૂ કરેલો છે, તે લોકોને અમે આજ દિન સુધી જોયા બી નથી અને એ લોકો અમારા પરિચયમાં નથી। તો અમારા સામે એ લોકોએ કઈ રીતે વાંધો રજૂ કર્યો, શું કર્યું? તો નામદાર પ્રાંત સાહેબને અમારી એક જ નમ્ર અરજ કરેલી છે કે એ વાંધા કરવાવાળા સામે કાયદા કોર્ટની ભાષામાં આજ રોજ અમે પ્રાંત સાહેબને એક આવેદનપત્ર મુસ્લિમ સમાજ દ્વારા અને દરેક સમાજના આગેવાનો ભેગા થઈને આપ્યું છે। આ દેશમાં અમે વર્ષોથી રહીએ છીએ। મારા ફાધર તાલુકા પંચાયત પ્રમુખ હતા, 15 વર્ષ તાલુકા પંચાયતના સભ્ય રહ્યા। હું પોતે બી અહીંયા વિરમગામ અલીગઢનો નાગરિક છું। મારા સામે, મારા નામ સામે વ્યક્તિગત વાંધો લીધેલો છે। સાહેબને અમે એટલી જ રિક્વેસ્ટ કરી કે એક તો બીએલઓએ રાત દિવસ એક કરી, કર્મચારીઓ એક દિવસ રાત દિવસ। યુસુફભાઈ ગુલામત ગાંચી છે, વિરમગામની અંદર વકીલાત કરીએ છીએ। હવે 6 થી 7 લિસ્ટો એવા બહાર પાડવામાં આવ્યા છે કે જેના સામે 7 નંબરનું ફોર્મ ભરીને મતદાર યાદીમાંથી તેમનું નામ કમી કરવાનું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે। અને એ જે ષડયંત્ર છે એના આધારે ફોર્મ ભરવામાં આવ્યા અને ફોર્મ નામદાર ચૂંટણી અધિકારી એટલે કે વિરમગામ પ્રાંત સાહેબની કચેરી સમક્ષ પણ એ ફોર્મો જમા કરવામાં આવ્યા છે। હવે જે ફોર્મ જમા કરવામાં આવ્યા છે, જે ફોર્મ જે લોકોએ જમા કર્યા, ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। એ મતદારના અનુસંધાને વિરમગામ વિધાનસભા વિસ્તારની અંદર સમગ્ર ગુજરાતની જે પરિસ્થિતિ ઊભી થઈ એ જ પ્રકારની પરિસ્થિતિ આ વિધાનસભા વિસ્તારમાં પણ થઈ છે।